મારે આઈપીઓ ભરતી વખતે શું વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ? પહેલું, કંપની શું કરે છે. કંપનીઓ માર્કેટની અંદર અલગ અલગ ઘણા પ્રકારના બિઝનેસ કરે છે, જેમાં આપણને બી થાય કે આ બિઝનેસની સસ્ટેનેબિલિટી કેટલો લાંબા સમય આ બિઝનેસ થઈ શકશે. ફોર એન એક્ઝામ્પલ કહું તો એક કંપની હતી કોડક, બધાને ખબર હશે, રાઈટ, કેમેરાની. એ કંપનીએ 1995-97 ધૂમ મચાવતી હતી માર્કેટની અંદર. 1998, 99 અને 2000 ધીમે ધીમે કરીને આજે કંપનીનું નામ કદાચ આજની જે નવી જનરેશન છે પૂછે તો કદાચ ખબર બી ન હોય, માર્કેટમાંથી બહાર ફેંકાઈ ગઈ. શું રીઝન થી? એનો બિઝનેસ જે હતો એ આખો મોબાઈલ ફોન અને ડિજિટલ કેમેરા ખાઈ ગયા. એના માટે બિઝનેસ રહ્યો નહીં અને ધંધામાંથી બહાર થઈ ગયો. તો પહેલું, બિઝનેસ કેવો છે. બીજું, કંપની કયા ભાવથી શેર લઈને આવી રહ્યા છે. ફોર એન એક્ઝામ્પલ, રિસેન્ટલી એક સ્વિગીનો આઈપીઓ આવ્યો, તો આજે એની કમ્પેરેબલ કંપની માર્કેટમાં ઝોમેટો હતી, તો આજે ઝોમેટો શું ભાવે મળી રહી છે, સ્વિગી શું ભાવે મળે છે, શું વેલ્યુએશનથી કંપની આવે છે, એ જોવું પડે. અને ત્રીજું, પ્રમોટર, કે જે ફાઉન્ડર મેમ્બર છે કંપનીના, જે તમારા બિહાફ પર કંપની ચલાવી રહ્યા છે, એ લોકો કેવા છે. તો આ 3 વસ્તુ ખાસ ઓકે તમે જે તમારે આને જોવી જ જોઈએ. બેઝિક ચેક પોઈન્ટ્સ ગણી શકીએ આપણે કે આઈપીઓ ભરવા પહેલા આ 3 વસ્તુ તો ચેક બોક્સ કરવા જ જોઈએ. યસ.